મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કરોડોના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે। આ બેઠકમાં સ્વભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળ વિવિધ વિકાસ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી। બેઠક દરમિયાન અંદાજે 22 લાખ રૂપિયાના હેતુફેર કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। ઉપરાંત કેટલાક પ્રોજેક્ટ માટે 1 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ સાથે જ લગભગ 1.92 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે, જેથી વિકાસ કામોને ઝડપથી આગળ વધારી શકાય। બેઠકમાં જિલ્લા પંચાયતના જૂના વાહનના સ્થાને નવું વાહન ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી છે। આ નિર્ણયથી આગામી સમયમાં જિલ્લા પંચાયતના કામકાજમાં વધુ સરળતા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે સામાન્ય સભા હતી। સામાન્ય સભાની અંદર જે સ્ટેમ્પ ડ્યુટીના હેતુફેરના અને વહીવટીના જે બધા કામો હતા એને મંજૂરી આપવામાં આવી અને સાથે જ નાયબ ડીડીઓના જે વાહન હતું એને કંડમ કરવાનું હતું, એમાં પણ મંજૂરી આપવામાં આવી। જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આપવામાં આવી 22 લાખ હેતુફેર માટેની અને સૈદ્ધાંતિક આપવામાં આવી 1 કરોડની અને જે વહીવટી આપી 1 કરોડ અને 92 લાખની। આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।